દુનિયાને આઘાત લાગે એવી જે વિમાનની દુર્ઘટના બની, અમદાવાદ ખાતે વિમાન ક્રેશ થતાં ખૂબ મોટી સંખ્યામાં પરમાત્માના ધામમાં ગયા અને એમાં પાલનપુરના અમારા સંબંધી રમેશભાઈ ઠક્કર, બાબુબેન ઠક્કર એમનું પણ અવસાન થયું. આજે એક અઠવાડિયા પછી એટલે કે ગુરુવારે આજે રમેશભાઈની ડેડ બોડી પાલનપુર ખાતે આવી પહોંચતા એમની અંતિમ વિધિ માટે સૌ સ્નેહીજનો એકત્રિત થઈને પુષ્પાંજલિ કરીને ગુજરાત સરકારની, ભારત સરકારની સૂચના મુજબ માન્ય કલેક્ટર સાહેબ, માન્ય નાયબ કલેક્ટર સાહેબ, સૌ અધિકારી અને સૌ સ્નેહીજનોની હાજરીમાં અંતિમ વિધિ માટે સૌ એકત્રિત થયા છીએ. હજુ એક ડેડ બોડી મળવાની બાકી છે અમારા લાભુબેનની, એ પણ કદાચ આજકાલમાં મળી જશે એવી સંભાવના છે. પણ આજે અમારા આ દુઃખમાં અમારા સ્નેહીજનો, પાલનપુરના સૌ નગરજનો અને સરકારી તંત્ર સૌ સાથે છે. સૌનો અમે વ્યક્ત કરીએ છીએ. અને વિશેષ કરીને જ્યારે રમેશભાઈ અને લાભુબેન એમના દીકરા લંડન રહેતા હતા, એમને મળવા માટે જતા હતા ત્યારે આ દુર્ઘટના બની છે અને એમણે એમનો દેહ છોડ્યો છે. ત્યારે અમે સૌ ભારે હૈયે, ભારે હૃદયથી કલ્પાંત સાથે આજે એમને વિદાય આપી રહ્યા છીએ. સૌ પત્રકાર મિત્રો પણ અમારી સાથે રહ્યા. સૌનો વિમાન દુર્ઘટનાની અંદર અમારા પાલનપુરનો પણ એક પરિવાર રમેશભાઈ ઠક્કર અને લાભુબેન એ દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું. આજે રમેશભાઈનો મૃતદેહ એમનો DNA મેચ થતાં અગ્નિદાહ માટે પાલનપુર ખાતે અત્રે લાવવામાં આવ્યો છે. એમના પરિવારને સાંત્વના આપવા માટે, એમના આત્માને પ્રભુ શાંતિ અર્પે, શ્રદ્ધાંજલિ અર્પવા માટે અત્રે આવવાનું. એમનો હજી DNA મેચ થયું નથી. હાજી હા, ને એ આ વિસ્તારમાં ખૂબ જ લાભુબેનનું કામ પણ એ LICના એજન્ટ હતા, નાની બચતનું કામ કરતા હતા. આ રીતે દરેક પરિવાર સાથે ખૂબ એમનો મળતાવડો સ્વભાવ આ વિસ્તારની અંદર ખૂબ જાણીતા. એમનું હજી DNA મેચ નથી થયું, એમનો મૃતદેહ હજી એમને આવેલો છે. પ્રભુ એમના પણ આત્માને શાંતિ આપે.